નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના આપણે લેક્ચરમાં જોયું ક્રમનો ગુણધર્મ. હવે એના પછીનો ટોપિક છે જૂથનો ગુણધર્મ. તો જૂથના ગુણધર્મમાં એમાં પહેલી છે પૂર્ણ સંખ્યાનો સરવાળાની ક્રિયામાં જૂથનો ગુણધર્મ. તો પહેલા પૂર્ણ સંખ્યા આપણે લઈએ. આગળના જે ટોપિકમાં જોયું હતું કે ભાઈ ક્રમનો ગુણધર્મ એમાં કોઈ બે સંખ્યા લઈ અને આપણે ઉદાહરણ કરતા હતા. એ જ પ્રમાણે આમાં તો કોઈ ચોક્કસ પ્રકારનું જૂથ બનાવવાનું છે. આમાં તો ત્રણ સંખ્યા લેવાની છે. આમાં બે સંખ્યાનો ઉપયોગ નહીં થાય. આમાં જો 1 + 2 + 3. તો આપણે જૂથની વાત થઈ છે તો કોઈ એક ચોક્કસ પ્રકારનું આપણે જૂથ બનાવશું. તો 2 + 3 જૂથ બની ગયું. બરોબર. હવે 1 + 2 + 3 5. બરોબર. 5 ને 6. બરોબર, આટલું થઈ ગયું. હવે જૂથની આપણે અદલા બદલી કરવાની છે. હવે અહીંયા બીજું અને ત્રીજું પદ જૂથમાં હતું તો હવે પહેલું અને બીજું પદ જૂથમાં તમારે લેવાનું. તો 1 + 2 + 3. 1 + 2 3, 3 + 3 6. થઈ ગયું આટલું. બંને સંખ્યા સરખી આવી છે. હા, તો જૂથના ગુણધર્મનું પાલન થાય છે. બંને સંખ્યા સરખી છે. બરોબર. તો આપણે કહી શકીએ અહીંયા પાલન થાય છે. હવે બાદબાકીની ક્રિયા જોઈએ. તો બાદબાકીની ક્રિયા માટે સરવાળાની ક્રિયાની જેમ જ કોઈ પણ પાસે ત્રણ સંખ્યા લઈ લો પૂર્ણ સંખ્યામાંથી. બાદબાકીની વાત થઈ છે એટલે માઈનસ લઈશું આપણે. 2 - 3 - 5. તો આ એક જૂથ બની ગયું. હવે 2 એમ નીકળે છે -3 - 5 એટલે -2. બરોબર. હવે માઈનસ માઈનસ પ્લસ એટલે 2 + 2. બરોબર. 2 + 2 4. આટલું થઈ ગયું. હવે જૂથની અદલા બદલી કરનારો પહેલા પદ અને બીજા પદને જૂથ વડે જોડી દો. 2 - 3 -5. 2 માંથી 3 જાય તો કેટલા વધે? તો -1 -5 -1 -5 માઈનસ પ્લસ નિશાની મોટાની 5 ને 1 6 નિશાની મોટાની એટલે 5 ની નિશાની માઈનસ છે. તો અહીંયા કેવી આવશે? માઈનસ. તો આ બંને સંખ્યા સરખી આવી નથી. આવી સંખ્યા સરખી. તો જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. અહીંયા લખી શકાય કે પાલન થતું નથી. એના પછી ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મો. તો આજ પ્રમાણે કોઈ ત્રણ સંખ્યા લઈ લો. 3 4 અને 2 વચ્ચે ગુણાકાર છે. જૂથની વાત થઈ છે તો 3 × 4 × 8 8 તેરી 24. આટલું થઈ ગયું. હવે જૂથને બદલાવી નાખો. હવે 3 × 4 × 2 જૂથ બીજા અને ત્રીજા પદમાં હતું. હવે પહેલા અને બીજા પદમાં લઈ લો. જૂથ બદલી ગયું. 4 તેરી 12 × 2 12 દુ 24. 24 બંને સંખ્યા સરખી આવી. હા, આવી. તો આને કહીશું આપણે પાલન થાય છે. ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થાય છે. એના પછી આપણે જોઈએ ભાગાકારની ક્રિયા. તો કોઈ ત્રણ સંખ્યા લઈ લો. ત્રણ સંખ્યા કેવી લેવાની? તો કે પૂર્ણ સંખ્યા એટલે 0 થી લઈને અનંત સુધી ધન પૂર્ણ સંખ્યા. અહીંયા 3 લઈએ, 2 અને 4.
કોઈ પણ સંખ્યા તમે લઈ શકો. વચ્ચે આપણે ભાગાકારની વાત કરી એટલે ભાગાકાર મૂકશું. જૂથની વાત છે તો જૂથમાં મૂકી દો. હવે 3 ભાગ્યા પેલા 2 ભાગ્યા 4 એટલે આ રીતે લખી શકાય. 2 ભાગ્યા 4 2 2 4 એટલે 3 ભાગ્યા 2 એટલે 3 ના છેદમાં 2 લખી શકાય. બરોબર. હવે જૂથને બદલાવો. 3 ભાગ્યા 2 ભાગ્યા 4. જૂથ બીજા અને ત્રીજા પદમાં હતું તો જૂથ પહેલા અને બીજા પદમાં લઈ ગયો. 3 ના છેદમાં 2. હવે ભાગ્યા કેટલા છે? 4. 4 ના છેદમાં કંઈ નથી તો શું હોય? 1 હોય. તે અપૂર્ણાંક સંખ્યાને અપૂર્ણાંક સંખ્યા વડે જ ભાંગવાની છે તો વચ્ચે નિશાની બદલી જાય. અંશ છેદમાં આવી જાય, છેદ અંશમાં આવી જાય. 3 ના છેદમાં 2 ગુણ્યા 1 ના છેદમાં 4. 3 × 3 4 2 8. તો 3 ના છેદમાં 2 અને 3 ના છેદમાં 8 બંને સંખ્યા કેવી છે? અલગ અલગ. તો પાલન થતું નથી. પાલન થતું નથી. એના પછી છે સરવાળાની ક્રિયા. કોના માટે જોવાનું છે? પૂર્ણાંક સંખ્યાઓ માટે. આની અંદરથી કોઈ પણ 3 સંખ્યા લઈ લો. -2 -1 કોઈ પણ સંખ્યા તમે લઈ શકો. એવું જરૂરી નથી કે એ જ લેવી. આપણે સરવાળાની ક્રિયા આપણે -2 લીધા, પછી સરવાળો છે એટલે પ્લસ કરીએ અહીંયા આ કરો, પછી આપણે લઈએ 2, પાછા 2 થી જવા બદલાવી દઈએ તો વાંધો નહીં. એટલે 3 અને 7 2 3 અને 7 સરવાળાની ક્રિયા છે એટલે પ્લસ. હવે શું કરશું? આ જ પ્રમાણે જૂથ આપી દો. બીજું અને ત્રીજું પણ જૂથ છે આ છે. હવે સાદું રૂપ આપો અને -2 પ્લસ 3 પ્લસ 7 7 8 9 અને 10 -2 અને 10. 10 માંથી 2 જાય તો કેટલા વધે? 8. બરોબર. હવે જૂથને બદલાવી નાખો. અહીંયા બીજું અને ત્રીજા પદમાં જૂથ હતું. જૂથ બદલાવી નાખો. પહેલા અને બીજા પદમાં જૂથ બનાવી દો. -2 પ્લસ 3 પ્લસ 7 -2 પ્લસ 3 એટલે -2 પ્લસ 3 એટલે શું? કેટલા વધે? 1 પ્લસ 7 બરાબર 8. તો બંને સંખ્યા સરખી આવી છે. હા આવી. તો જૂથના ગુણધર્મોનું પાલન થાય છે. જૂથના પાલન થાય છે એટલે આટલું લખો. પાલન થાય છે. હવે બાદબાકીની ક્રિયા છે. જૂથના ગુણધર્મોનું પાલન થાય છે કે નહીં એ આપણે અહીંયા જોવાનું છે. તો કોઈ સંખ્યા લઈ લો તમને મન ફાવે તે એટલે કઈ તો પૂર્ણાંક સંખ્યા. બરોબર. બીજી એક પણ લેવાની નથી. પૂર્ણાંક સંખ્યા એટલે એમાંથી કોઈ પણ 3 સંખ્યા લઈ લો. -4 લઈ આવો. લીધા. હજી એક લો -1 લઈ આવો ને 5 લઈ આવો. લીધા. બરોબર. હવે બાદબાકીની વાત થઈ. બાદબાકી થઈ ગયું. હવે જૂથની વાત થઈ છે એટલે જૂથ થઈ ગયું. હા થઈ ગયું. હવે સાદું રૂપ આપવાનું તમને ખબર જ છે. -4 -1 માંથી 5 જાય તો કેટલા વધે? એટલે -4 1 માંથી 5 જાય તો બરોબર -4 જ વધે. હવે શું કરશું? માઈનસ શું થાય? પ્લસ. -4 પ્લસ 4 બરાબર શું થાય? જલ્દી બોલો. -4 પ્લસ 4 શું થાય? 0. થઈ ગયો. હવે અહીંયા ધ્યાન દો. હજી ફરી વખત જૂથને બદલાવો. ક્રમને બદલાવવાનો નથી. ધ્યાન રાખજો. ફરી વખત કહું છું જૂથને બદલાવો એમ કહું છું તમને. એટલે ભૂલથી પણ થોડી પણ મિસ્ટેક કરશો દાખલો ખોટો પડશે. -4 -1 -5
જૂથ બીજા અને ત્રીજા પદમાં હતું, આપણે પહેલા અને બીજા પદમાં લેવાનું છે. હવે -4 -5 સોરી -4 -1 કેટલા થાય? -5 અહીંયા -5 તો -5 ઉડી જાય ના ઉડે. માઇનસ માઇનસ પ્લસ એટલે 5 ને 5 10. નિશાની મોટાની મોટું એટલે બને સરખી છે. નિશાની કેવી આવશે? માઇનસ. જો અહીંયા 0 અહીંયા 10 -10 આ કેવી સંખ્યા થાય? સોરી આમાં ગુણધર્મોનું પાલન થાય છે કે નથી થાતું? મને કેવું જો બંને સંખ્યા સરખી આવી હોય તો પાલન થાય. અહીંયા બંને સંખ્યા અલગ અલગ છે તો જૂથના ગુણધર્મોનું પાલન થાય નહીં. પાલન થતું નથી. હવે ગુણાકારની ક્રિયા જોઈએ આપણે. તો ગુણાકારની ક્રિયા આ જ પ્રમાણે ત્રણ સંખ્યા લઈ લો. કેટલી? 3. બરાબર. હાલો લઈ લો જલ્દી. આપણે લઈએ 2 3 અને 1. ત્રણ સંખ્યા કોઈ પણ સંખ્યા લઈ શકો એવું જરૂરી નથી. એવું જરૂરી નથી કે આપણે કોઈ પણ સંખ્યા લે એટલે 0 લે તો 0 પણ ચાલે. 0 એક પૂર્ણાંક સંખ્યાની અંદર આવે છે. બરાબર. અહીંયા ગુણાકારની વાત થઈ છે, અહીંયા જૂથની વાત થઈ છે. આટલું થઈ ગયું. હવે તમને ખબર છે હું કરશું? હવે સાદું રૂપ આપશું. 2 ગુણ્યા 3 3 3 6 થઈ ગયું. આટલું. હવે જૂથ બદલાવો એટલે બીજા અને ત્રીજા પદમાં હતું તો પહેલા અને બીજા પદમાં તમારે જૂથ લાવવાનું છે. તો 2 ગુણ્યા 3 ગુણ્યા 1 બરાબર 3 2 6 6 1 6. બંને સંખ્યા અલગ અલગ આવી નથી તો પાલન થાય છે. પાલન થાય છે. એના પછી ભાગાકારની ક્રિયા મેં તમને કીધું આગળ જો સરવાળામાં પાલન થાય છે અને થશે. પાલન બાદબાકીમાં પાલન થતું નથી અને નહીં જ થાય. ગુણાકારની ક્રિયામાં પાલન થાય છે અને થશે જ. એ જ પ્રમાણે ભાગાકારમાં પાલન થતું નથી, થશે પણ નહીં અને નહીં જ થાય. બરાબર. હવે જોઈએ હવે શું કરશો? 3 સંખ્યા લેશે. હાલો 3 સંખ્યા લ્યો. 2 6 3 સંખ્યા લેવાની કીધી. કોઈ પણ સંખ્યા લઈ શકો. માઈનસ લે કે પ્લસ લે કોઈ પણ ફરક પડે નહીં. જૂથની વાત થઈ છે તો બીજા અને ત્રીજા પદને જૂથ આપી દો. બરાબર. હવે શું કરશું? જૂથને છૂટું પાડો. 3/6 અને આમ લખી શકાય 3/6 એટલે 3 દૂ 6 એટલે 2 1/2. 2 એટલે 1/2 એટલે કેટલા? અને આમ લખી શકાય 2 ગુણ્યા ઉપર વહી જાય ઉપર. ક્યાં વહી જાય? ઉપર. અહીંયા છેદમાં 2 માં કાઈનો વર્ગ શું હોય? કેટલા હોય? 1. ગુણાકાર થઈ જાય એટલે 2 અંશમાં જાય છેદમાં વહી જાય. 2 નું 4 1 1 એટલે 4. ખાલી 4 આપણે લખી શકીએ તો હાલે, કઈ વાંધો ન આવે. હવે શું કરશું? જૂથ બદલાવો જલ્દી આવે. અહીંયા ત્યાં 2 સંખ્યા એમ રાખવાની છે. ક્રમ બદલાવવાનો નથી, ખાલી જૂથ બદલાવવાનું છે. કેમ કે જૂથની વાત થઈ છે તો 3/6. બીજા અને ત્રીજા પદમાં જૂથ હતું. હવે પહેલા અને બીજા પદમાં લઈ ગયો. આટલું થઈ ગયું. આ થઈ ગયું. હવે તો 2/3 2/3 ભાગ્યા 6 એટલે 6 ના છેદમાં કાંઈ ન હોય તો શું હોય? 1.
અપૂર્ણાંક સંખ્યા ભાગ્યા અપૂર્ણાંક સંખ્યા તો શું થાય જલ્દી બોલો તમને ખબર છે નિશાની બદલી જાય અંશ છેદમાં 1 છેદ અંશમાં આવી જાય તો 2 ના છેદમાં 3 ગુણ્યા 1 ના છેદમાં 6 કેમ કે અંશ છેદમાં છે અંશમાં તો એ અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર એટલે 2 * 2 6 અને અહીંયા પેલા ઉડાડી દઈએ આપણે પછી ગુણાકાર કરીએ 2 2 6 ઉપર ખાલી એક જ વેચ લે 1 3 2 9 1 ના છેદમાં 9 શું થશે જલ્દી બોલો 1 ના છેદમાં 9 અને 4 બંને સંખ્યા કેવી છે અલગ અલગ છે શું થશે પાલન થશે નહીં થાય કેમ કે બંને સંખ્યાઓ અલગ અલગ છે માટે ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થશે નહીં પાલન થશે નહીં એટલે પાલન થતું નથી તો પાલન થશે નહીં કોઈ પણ પ્રશ્ન કોઈ પણ લખી શકો પાલન થતું નથી હવે આવી સમય